નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો રોંગ સાઈડમાં વાહન ચલાવવું એ માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નથી, પરંતુ ખુલ્લેઆમ મોતને આમંત્રણ આપવાનો ગુનો છે. વિજાપુરમાં બનેલી કમકમાટી ભરી ઘટનાએ આ વાતનું સાક્ષી છે કે કેવી રીતે બેજવાબદાર એક્ટિવા ચાલકે હસતો ખેલતો પરિવાર ક્ષણભરમાં વેરવિખેર કર્યો. ત્યારે હાઈવે પર ઓવરટેક કરતી વખતે સામેથી અચાનક આવેલી એક્ટિવાને કારણે પતિએ બ્રેક મારવી પડી અને તેની પત્ની સીધી ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઈ ગઈ. આ કોઈ સામાન્ય અકસ્માત નથી, આ તો જીવતે જાત કરાયેલી હત્યા છે. સવાલ એ થાય છે કે પોતાની નાની અમથી ઉતાવળ માટે બીજાનો જીવ જોખમમાં મૂકતા આ રોંગ સાઈડના રક્ષકો જે ક્યારે થમશે, ક્યારે જાગશે આપણું તંત્ર? ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. મહેસાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોંગ સાઈડ પર આવેલી એક્ટિવાએ પરિવારને વિખેરી નાખ્યો છે. વિજાપુર ખાતે આ અકસ્માત જે સર્જાયો તેમાં પત્નીનું કરુણ મોત નીપજ્યું છે. ટ્રેક્ટર નીચે કચડાતા મહિલાનું મોત થયું છે. ઓવરટેક દરમિયાન સર્જાયો ભયાનક અકસ્માત છે. પતિએ બ્રેક મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. રોંગ સાઈડ વાહનો સામે સવાલો ઉઠ્યા છે. આખરે ટ્રાફિક નિયમોનું પાલન ક્યારે, આવા પણ પ્રશ્નો હવે તેજ બન્યા છે. ત્યારે જ આ જ મુદ્દાને લઈને વિશ્વવિદ્યાલયના શિક્ષકો છે, આપણે સર્વપ્રથમ તેમની સાથે વાત કરીશું અને જાણીશું. સર, શું કહેશો? કારણ કે જે પ્રમાણે મહેસાણા ખાતે અકસ્માત થયો છે, રોંગ સાઈડ પર આવેલી જે એક્ટિવા છે તેને પરિવારને વિખેરી નાખ્યો છે. વડોદરા ખાતે પણ ઘણા એવા લોકો છે, ખાસ કરીને વાત કરીએ રોંગ સાઈડ પર જાય છે. આપ એક શિક્ષક છો, શું સલાહ આપશો? મારી શિક્ષક તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે સલાહ છે કે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ અથવા સીટ બેલ્ટ પહેરવું જોઈએ, અને જ્યારે પણ તમે રેડ ક્રોસિંગ કરતા હો છો ત્યારે આજુબાજુ જોવું જોઈએ અને થોડીક વાર રાહ જોવી જોઈએ. ભલે તમે 5 મિનિટ મોડા જાઓ, પણ તમે સારી રીતે અને સુરક્ષિત રીતે ઘરે પહોંચો તો તમને અને તમારા ઘરવાળાઓ સુરક્ષિત રહે, એવી મારી સલાહ છે. સર, ખાસ કરીને વાત કરીએ તો જે યુવા વર્ગ છે અત્યારનું, જેનઝીની આપણે વાત કરતા હોઈએ તો એ રફતારનું બહુ શોખ ધરાવતો હોય છે, કારણ કે એમના પાસે જે બાઇક્સ વગેરે આવે છે, રેસ લગાવે, કેટલું જોખમી? એ ખૂબ જ જોખમી છે અને એ ખૂબ જ પરિવાર માટે પણ એક બહુ બહુ જ મહત્વના જે યુવાનો છે એ મા બાપ માટે એક આંખના તારા જેવા હોય છે. તો એના માટે જરૂરી છે કે યુવાનો પણ એ વસ્તુ સમજે કે ભાઈ મા બાપ માટે એ કેટલા મહત્વના છે, અથવા તો સમાજ માટે એ કેટલા મહત્વના છે. અને હા, યુવાનોમાં જોશ હોઈ શકે છે, પણ એમણે સમજવું જોઈએ કે ભાઈ કેટલી સ્પીડે એ ગાડી હલાવે તો એમને વાંધો ના આવે, અથવા તો એમની ગાડી એમના કંટ્રોલમાં હોવી જોઈએ. બાઇક ચલાવતા હોય તો બાઇક પણ કંટ્રોલમાં હોવું જોઈએ. ખાસ કરીને બેન, ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે કીધું કે યુવાઓ તો તેજ રફતાર તો એ ચલાવતા જ હોય છે, પણ હવે મહિલાઓ પણ દૂર નથી, કારણ કે તે એમને પણ જોઈને એ પણ પ્રેરિત થાય છે. અને ખાસ કરીને વાત કરીએ તો બેલેન્સની વાત કરીએ તો એમનું પણ અમુક વાર બેલેન્સ ચૂકવે, એ પોતે તો પોતાનો જીવ જોખમમાં રાખે છે, સાથે જે બીજા કોઈ વાહન ચલાવતો હોય એમનો પણ જીવ જોખમમાં. આપણું શું માનવું? સૌથી પહેલાં તો હું એ કહીશ કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ હેલ્મેટની છે, પછી જે સિગ્નલ છે, એ પ્રમાણે આપણે એક જવાબદાર નાગરિક તરીકે આપણે એની જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અને બીજી વાત એ કે કોઈ પણને ક્યાંય જવું હોય, મોડું થતું હોય તો ઘરેથી 5 મિનિટ વહેલા નીકળો, તો 5 મિનિટ વહેલા પહોંચશો. બાકી પોતાના પરિવાર અને પોતાના જે સગા સંબંધી છે એમના પ્રત્યેનું વિચારીને તમે તમારી જે કંટ્રોલ છે એ થોડુંક એ રીતે રાખો તો સારું રહે. ટ્રાફિક નિયમની આપણે વાત કરીએ તો કેટલું જરૂરી છે, કારણ કે અનેકો વખત સરકાર દ્વારા પણ અથાગ મહેનત કરવામાં આવે છે, પ્રયત્ન કરવામાં આવે છે. સ્કૂલિંગથી જ જે બાળકો છે તેમને જણાવવામાં આવે છે કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરો, ટ્રાફિક નિયમોનું પાલન કરો, પણ છતાં પણ સ્થિતિ યથાવત એવી જોવા મળે છે. કોઈ પાલન કરતું નથી તેવું ઘણી વખત જોવા મળ્યું છે. આપનું શું? સાચી વાત છે તમારી. ઘણા ભણેલા લોકોને પણ આપણે એવા જોતા હોઈએ છીએ કે જે ટ્રાફિકના રૂલ્સનું પાલન નથી કરતા, ઉલ્લંઘન કરતા હોય છે. તો જવાબદાર નાગરિક તરીકે મારી એક જ સલાહ છે કે આપણા દેશ પ્રત્યે, આપણા ઘર પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે, આપણા સમાજ પ્રત્યે આપણી એક જ જવાબદારી છે કે જે પણ રૂલ્સ નિર્ધારિત કર્યા છે એનું પાલન અવશ્ય કરવું જોઈએ. રૂલ્સ જે નિર્ધારિત કરે છે તેનું પાલન કરવું જોઈએ, તેવી રીતનું મંતવ્ય છે. મેડમ, શું કહેવા માગશો? કારણ કે આપણે આટલા બધા નિયમો છે, હવે સ્થિતિ એવી છે કે કયા નિયમ ક્યારે પાલન કરવા તેનું તેમને ખબર નથી હોતી, તેના કારણે ચલન પણ એ લોકોનું આવતું હોય, પણ તેમ છતાં પણ જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે. આપને એવું લાગે છે?
जागृति है, पर होश में रहना चाहिए, ध्यान हमेशा रखना चाहिए। मोबाइल का भी इस्तेमाल लोग करते हैं, हेडफोन लगा के, पता नहीं आजकल के बच्चों को देखते हैं कान में वो हेडफोन लगाए रहते हैं। उन अवेयरनेस बहुत आवश्यक है। आप पूरे ट्रैफिक रूल्स का पालन करिए, आनंद अनुभव कीजिए और स्वयं सुरक्षित रहिए, दूसरों को भी सुरक्षित रखिए। ये हमारी जवाबदारी है और हमारी हर प्रत्येक मनुष्य की अपने राष्ट्र के प्रति एक जवाबदारी होती है कि हम खुद भी सुरक्षित रहें और दूसरों को भी सुरक्षित रखें और विपरीत नियम का मतलब विपरीत दिशा में ना जाएं, मतलब रूल्स का उल्लंघन करते तो जरूर दुर्घटना तो घटेगी ही घटेगी। खुद पर हो या दूसरे को भी हम परेशान करें तो होगा ही होगा, जिसकी वजह से मैशाना में ये दुर्घटना घटित हुई। तो ये दुखद है और मैं चाहूंगी कि हम सब मिलकर होश में, ध्यान से, आनंद से जो नियम है उसको पालन करते हुए मार्ग का उपयोग करें। रॉन्ग साइड के लिए क्या कहेंगे? बिल्कुल नहीं जाना चाहिए, उसका विशेष ध्यान देना चाहिए और हम जब एक जिम्मेदार नागरिक जब हम इसका ध्यान रखेंगे तो आने वाली पीढ़ी, यंग ब्लड सभी ध्यान देंगे। बिल्कुल ध्यान देना चाहिए और सबसे ज्यादा मुझे कहना है कि मोबाइल इस्तेमाल ना करें, हेडफोन इस्तेमाल ना करें। ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં, હેન્ડ્સ ફ્રી નો ઉપયોગ નહીં, તેવી રીતની વાત સામે આવી છે. બાળક જ્યારે ઘરેથી બહાર નીકળે છે, વાહન લઈને નીકળે છે, ત્યારે મા બાપના પણ જીવ તાળવે ચોટેલા હોય છે, કારણ કે એમને પણ ખબર હોય છે કે કેટલી ગતિએ એમના બાળકો છે તે વાહન ચલાવે છે. આપણું શું મંતવ્ય? ખરેખર એમ જોવા જઈએ તો ડ્રાઇવિંગની સાથે સાથે મોબાઈલ યુઝ કરવો ખરેખર સારું ન જ કહેવાય. એનું કારણ છે કે જો એ કારણ કે બે ધ્યાન થવાનું જ છે. મોબાઈલને યુઝ કરતાં કરતાં એવું તો થવાનું નથી કે મોબાઈલ પર પણ ધ્યાન રહે, વાતો પર પણ ધ્યાન રહે અને સામે ડ્રાઇવિંગ પર પણ ધ્યાન રહે. કારણ કે એવું કહેવાય કે 1 મિનિટ ખાલી નજર હટી, દુર્ઘટના ઘટી, એવું આપણે બધા સૂત્ર માનતા હોઈએ અને સાંભળતા હોઈએ છીએ. તો આપણે જરૂરથી મોબાઈલનો યુઝ ન કરવો જોઈએ. વાલીઓને કેટલી ચિંતા હોય છે, કારણ કે એટલે બાળકો અહીંયા નીકળે વાલીઓને ત્યારે તો પોતાનું સંતાન છે, તો સંતાન પ્રત્યે તો એટલી લાગણી હોય જ અને એ લાગણી એમની માટે યોગ્ય પણ છે. તો એ એમની માટે વાલીઓ પણ સજાગ થાય અને એમને અવેરનેસ શીખવાડે અને બતાવે કે આપણે ટ્રાફિક માટે કેટલા રૂલ્સ ફોલો કરવા જોઈએ અને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવાથી શું થાય ને શું ન થાય અને શું એમને ફાયદા છે ને શું ગેરફાયદા છે. ચોક્કસથી એટલે પરિવાર છે તે પરિવારને પણ જે બાળકો છે તેમનું ધ્યાન આપવું પડે તેવી રીતની પણ વાતો સામે આવી છે. પરિવારે પણ હવે જે પ્રમાણે ફેમિલી વેલ્યુઝ ને ફેમિલી મોરાલની આપણે વાત કરતા હોઈએ તો પરિવારે પણ બાળકોને શીખવાડવું જોઈએ. આપણે એવું લાગે છે કે ટ્રાફિક નિયમોનું એનું પાલન કરવા માટે પરિવારે પણ તેમના ઉપર ભાર આપવો જોઈએ. આ વસ્તુ તદ્દન 100% સાચી છે. હાલમાં જે રીતે પરિસ્થિતિ છે, કેટલાક વાલી જે પોતાના બાળકો કે જેમની ઉંમર 18 વર્ષ નથી થઈ છતાં પણ એમને વ્હીકલ્સ આપી દે છે અને એવા બાળકો જે ડ્રાઇવિંગ બહુ ખરાબ રીતે કરે છે, એમને પૂરેપૂરું નોલેજ નથી હોતું. તો એક શિક્ષક તરીકે શિક્ષક પાસે જે બી બાળક આવે બાળકને પણ સમજાવવું જોઈએ, વાલીને પણ સમજાવવું જોઈએ કે તમે તમારા બાળકોને વ્હીકલ્સ ના આપશો. બીજું, એમને કોઈ રોંગ સાઈડ પર ભલે 2 કિલોમીટર આગળ જઈને પછી યુટર્ન મારીને પાછું આવવું હોય પણ રોંગ સાઈડ પર તો ન જ જવું જોઈએ. રોંગ સાઈડ પર જાઓ એટલે કોઈકને બધા દિવસો સરખા નથી હોતા, કોઈકને મોટું નુકસાન થાય છે. જે માટે ખાસ કરીને વાલીશ્રી અને દરેક જાગૃત નાગરિક એ પોતાના બાળકને એવું 100% સમજાવે કે બેટા તમે યોગ્ય જગ્યા પર જે સિગ્નલ છે સિગ્નલનું પૂરું ધ્યાન રાખો. રોંગ સાઈડ પર તો બિલકુલ જ ના જાઓ, ભલે ફરીને જાઓ પણ રોંગ સાઈડનો કોઈ દિવસ કદાપી ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત શિક્ષક તરીકે પોતાના જે ક્લાસમાં આવતા બાળકો છે એમને પણ સતત સમજાવવું જોઈએ કે બેટા તમે લોકો આવો છો, ઘરેથી આ નીકળો છો, તમે સ્કૂલ કોલેજમાં જાઓ છો ત્યારે વ્યવસ્થિત ઘરેથી અહીંયા સુધી આવો અને અહીંથી ઘરે જાઓ. એમાં કોઈને અને તમને પોતાને કોઈને નુકસાન ન થવું જોઈએ એની વિશેષ કાળજી રાખો. અને ટ્રાફિકના નિયમો એવું હોય તો સ્કૂલ કોલેજમાં એક બોર્ડ જેવું બનાવીને રાખો કે જેની પર લખેલા હોય 5 નિયમો લખેલા હશે જેનાથી કોઈને કોઈ નુકસાન નથી, પણ વાંચીને કદાચ 2 બાળકો સુધરી જાય તો એ સૌથી સારામાં સારી અવેરનેસ કહેવાશે. ચોક્કસથી એટલે જે રોંગ સાઈડ એક્ટિવા હતી જેને પરિવાર વિખેરી નાખેલો હતો તેને લઈને જ તે મુદ્દાને લઈને વડોદરાની જે જનતા છે અને શિક્ષકો છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. તો આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ.
દરેક શહેરમાં બે પ્રકારના લોકો હોય છે. એક તો ટ્રાફિક નિયમને પાલન કરે, એક ટ્રાફિક નિયમને ધજોડે. ખાસ કરીને વાત કરીએ છીએ વીરપુરમાં જે એક એક્ટિવા પર આખી પરિવાર રસ્તે કરી જઈ રહ્યા હતા, એમાં બ્રેક મારતા અને ટ્રેક્ટર નીચે ઘૂસતા આખી પરિવાર છે જે મોતની ઘાટ ઉતર્યા છે. હવે ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે રોંગ સાઈડમાં લોકો જતા હોય ક્યારે અટકશે તે લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે કે વાત કરીએ કે જે રોંગ સાઈડમાં લોકો જાય હોય ને એમાં ટ્રાફિક નિયમને ઉલ્લંઘન કરતો હોય અને ખાસ કરીને જાનને જોખમે પણ ડાલતો, તો શું કહેશો? મેં ક્યારે થમશે એવું લાગે છે? મારું નામ સંતોષ પાટીલ છે. હું સુરત શહેરની વાત કરું તો સુરત મહાનગરપાલિકા રોડ રસ્તા તમે જાણો છો કે દરરોજ આજે અહીં ખોદ્યું, કાલે ત્યાં ખોદ્યું, પરમ દિવસે બીજી જગ્યાએ ખોદ્યું. બ્રિજનું ખોદકામ, રસ્તાનું ખોદકામ, ગલીનું ખોદકામ, ઝાડનું ખોદકામ, જ્યાં ત્યાં ખોદકામ ચાલી રહેલું છે. અને ખોદકામ કરીને પાછા એને સરકામ કરતા નથી, એને ખોદીને મૂકી દે છે, રસ્તાઓને બ્લોક કરી દે છે. એટલે લોકો ના છૂટકે મજબૂરીથી પોતાના કામ અર્થે, પોતાને જરૂરી કામ અર્થે, પોતાના એકદમ પર્સનલ એકદમ જરૂરી કામ માટે માણસ વહેલી તકે પહોંચવા માટે એ રોંગ સાઈડનો ઉપયોગ કરે છે. અને તમે કહ્યું તેમ એક બનાવ બન્યો, સ્કૂટી પર ટ્રેક્ટર નીચે ઘૂસી ગઈ અને મોતને ભેટી. તે બનાવ બને છે, દુઃખદ બનાવ છે, પણ એ દુઃખદ બનાવ બનવાનું કારણ બી સરકાર છે, મહાનગરપાલિકા છે, અને મહાનગરપાલિકાનું તંત્ર છે, એનું અધિકારી છે, જે આ કાળા કાન કરીને બેઠો છે અને પોતે જ આ નિંદ અવસ્થા બેસેલો હોય ને જેના કારણે પ્રજાને આ નિંદ અવસ્થાના લોકોના કારણે દુઃખી થવું પડે છે. આ મારું માનવું છે. વાત કરીએ એમાં જે કોઈક નાનું ગઢું એ ભરવા માટે પણ અઠવાડિયા 1 મહિના લાગી જાય છે, તેમાંથી રસ્તો બંધ કરી દેવા તો લોકો પાસે ઓપ્શન નહીં તો રોંગ સાઈડમાં જાય પણ બની શકે ને. મેં એ જ તમને અગાઉ કહ્યું કે મહાનગરપાલિકાએ જે ખાડા ખોદીને પછી મૂકી દે છે ને પછી એ કોન્ટ્રાક્ટર કામ કરતો નથી, અધિકારીની દેખરેખ કરતો નથી, અધિકારી પોતાના મસ્તમાં રહે છે, ખટકી મળી જાય છે એટલે પોતે ઓફિસે બે રહે છે. કોન્ટ્રાક્ટર શું કરે છે, કામ કર્યું નહીં કર્યું, કામ અધૂરું છે, અધૂરું મૂકીને ચાલ્યો ગયો છે. ને એ ખાડાના કારણે એ રસ્તો નાનો હોય છે ને વચ્ચે ખાડો હોય છે, એટલે એક સાઈડ આવવાનો એક સાઈડ જવાનો રસ્તો હોય છે ને જ્યારે જવામાં કાં તો આવવામાં બેમાંથી કોઈ એક રસ્તો બંધ હોય તો માણસ ના છૂટકે રોંગ સાઈડ જાય છે, ના ઘટના બને છે. એનું મારું મુખ્ય કહેવાનું છે કે આ ઘટના બને છે એનું જો મુખ્ય કોઈ આરોપી હોય તો મહાનગરપાલિકાના તંત્ર, અધિકારીઓ, એના કોન્ટ્રાક્ટરો અને શાસક પક્ષો જવાબદાર છે. વિજયભાઈ છે એમનું જોડે. આપનું શું નામ છે ને જે હિસાબે જે રોંગ સાઈડમાં લોકો જતા હોય એમાં કેટલું યોગ્ય છે ને ક્યારે બંધ થશે શું લાગે તમને? જે રોંગ સાઈડ પર જાય છે લોકો એ બંધ થવાનું જ્યાં સુધી આ મહાનગરપાલિકા જ્યાં સુધી આ નિયમો, કડક નિયમો ના બનાવશે ત્યાં સુધી આ તંત્ર આવું નવું રહેશે એવું મારું માનવું છે. બીજા ભાઈ છે, આપનું શું નામ છે ને જે હિસાબે રોંગ સાઈડમાં લોકો ગાડી ચલાવતા હોય છે એમાં કેટલા જણા એક્સિડન્ટમાં મોત પણ માપતા હોય, પણ એમાં શું લાગે છે બંધ થશે? ખરેખર રોંગ સાઈડમાં નહીં જવું જોઈએ, પરંતુ સુરત મહાનગરપાલિકાના વિસ્તારની અંદર આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. તમે જો મુખ્ય માર્ગો પર જશો ત્યાં મોટા મોટા બિલ્ડરોના કામો ચાલતા હોય, તે લોકોનું મટીરિયલ મેઇન રોડ પર પડ્યું હોય અને તેના કારણે મજબૂરીવશ લોકોએ રોંગ સાઈડ જવું પડે. બીજું કે મહાનગરપાલિકા અને આપણે સુરત પોલીસનું કોમ્યુનિકેશન કોઈક છે નહીં, કારણ કે જ્યાં કંઈક રોડનું કામ ચાલતું હોય, જ્યાં કંઈક મેટ્રોનું કામ ચાલતું હોય ત્યાં પહેલેથી એ લોકો એકબીજાને જાણ કરવાની હોય કે રોડ બહારથી જ બંધ કરી દેવો જોઈએ. જ્યાંથી મુખ્ય માર્ગ હોય, જ્યાંથી લોકો એન્ટ્રી કરતા હોય ત્યાં જો રોડ બંધ કરવામાં આવે તો લોકો ત્યાં જઈ નહીં શકે. બીજું એક કારણ છે કે સર્વિસ રોડ પર દબાણો. સર્વિસ રોડ પર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પૈસા લઈને હપ્તા ઉઘરાવીને જે લારી ગલ્લા ઊભા રાખે છે તેના કારણે મોટેભાગના લોકોને રોંગ સાઈડ પર જવાની ફરજ પડતી હોય છે. ખરેખર આજે ઘટના બની સુરતમાં તે દુઃખદ છે. આ ઘટના નહીં બનવી જોઈએ, પરંતુ જો આ સુરત મહાનગરપાલિકા તેમજ પોલીસ વિભાગ જો ધ્યાન આપે તો આપણે આ એક્સિડન્ટો ઓછામાં ઓછા થાય સુરતમાં અને લોકોને જાનમાલ બચાવી શકીએ તેવી પરિસ્થિતિ હાલ સુરતમાં છે. એ તો સાચી વાત છે કે મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ તાલમેલ નથી ને જે દબાણ છે એ દબાણ હટાવવા પણ અમુક જગ્યા પર લોકો જાય છે, એ દબાણને કારણે પણ લોકો રોંગ સાઈડમાં જાય. ટ્રાફિક વિભાગ અને મહાનગરપાલિકા એ લોકો તાલમેલ હોય, રસ્તા ખુલ્લા હોય તો જરાક ઓછું થઈ શકે એવું લાગે છે. ચોક્કસથી, પરંતુ ટ્રાફિક વિભાગને ખાલી લોકો પાસે દંડ ઉઘરાવવામાં જ રસ છે. ટ્રાફિક વિભાગ સુરત મહાનગરપાલિકાને કોઈ પણ એવી જાણ નથી કરતી કે આ સર્વિસ રોડ પર આ જગ્યાએ લારી ગલ્લાઓના દબાણ છે કે આ જગ્યાએ કોઈ ફૂડ કોર્ટના દબાણ છે. તમે જોશો તો અહીંયા સ્ટાર બજારને બહાર ઘણા બધા મોટા બિલ્ડરોના કામ ચાલે છે, માલ મટીરિયલ બહાર પડ્યું હોય છે, ખબર નહીં આને પાછળ કોના મોટા હાથ અધિકારીઓની પર છે. આ તરફ તમે જોશો તો ગોવર્ધન હવેલી રાહુલ રાજ મોલની ગલીમાં જશો ત્યાં ખુલ્લે આમ તમે જોશો તો રોડથી
10-15 ફૂટ બહાર સુધી દબાણો હોય છે, જેના કારણે લોકોએ અર્જન્ટ કામ હોય છે, ઘરના પરિવારના વૃદ્ધોના બાળકોના કામો માટે પછી અર્જન્ટ જવાનું હોય ને તેવા કારણસર લોકોએ રોંગ સાઈડ જવું પડે. પણ જો આ રીતે મહાનગરપાલિકા જો કોમ્યુનિકેશન સારું કરે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે તો ચોક્કસથી આપણે અકસ્માતો ટાળી શકીએ છીએ. બિલકુલ. બીજા એક ભાઈ છે, એમને જો આપનું શું નામ છે ને શું લાગે છે જે હિસાબે એક્સિડન્ટ થાય રોંગ સાઈડમાં જવામાં, તો એ એક્સિડન્ટ અટકશે, રોંગ સાઈડ લોકો જતા અટકશે, શું લાગે છે? મારું નામ શૈલેષ ટંડેલ છે. અટકવું જોઈએ, પણ મને એવું નથી લાગતું કે અટકે. એનું કારણ છે કે ભ્રષ્ટાચાર. જે બી નિયમ પ્રમાણે થતું હોય એ કંઈ થતું નથી. જે પણ અધિકારીઓ છે એ કટકીબાજ છે, એમને ફક્ત ને ફક્ત હપ્તા ઉઘરાવવામાં જ ઇન્ટરેસ્ટ છે. બીજું કે જે 2 નંબરના પાણીના ટેન્કરો ચાલે છે, એ ટેન્કરો ચાલવાથી ઘણી વખત પાણીના ટેન્કરોમાંથી પાણી છલકાય છે અને એ રોડ પર પડે છે અને એના લીધે લપસી જવાની શક્યતા છે. એના લીધે બી ઘણી વખત રોંગ સાઈડ જવું પડે છે અને જાય છે. બીજું કે મેટ્રોનું કામ ચાલે છે, એ બી એની સમય મર્યાદામાં કંઈ થતું નથી, એના માટે પણ લોકો રોંગ સાઈડ જાય છે. અને એના માટે મારું માનવું એવું છે કે ભાઈ જે તે જવાબદાર અધિકારી જ જવાબદાર છે. બિલકુલ. તો આ સ્થાનિક લોકો જેમને કહ્યું છે, ખાસ કરીને વાત કરીએ જે હિસાબે ટ્રાફિક વિભાગ અને મહાનગરપાલિકા જે તે વિભાગ છે એ લોકોને સંકલન હોય, જે લોકોને જે ટોનિંગ સારું હોય તેમાં અટકી શકે છે. કેમ કે ખાસ કરીને અમુક જગ્યાએ દબાણ હોય છે, અમુક જગ્યાએ જે ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં લારી ગલ્લાવાળા હોય છે ને જ્યાં જે રોડ બંધ હોય ત્યાં પણ ટ્રાફિકવાળાને કે જાણ કરવામાં આવતું નથી. એ લઈને પણ લોકો રોંગ સાઈડમાં બહુ જતા હોય છે ને પછી આવી રીતે એક્સિડન્ટ થાય અને મોતને ઘાટ ઉતરે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવું જોઈએ. ખાસ કરીને દિવસે ને દિવસે ટ્રાફિક વધતા જાય છે. આ ટ્રાફિકને લઈ અને વન વે ની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ આ વ્યવસ્થા વન વે ની વ્યવસ્થા કરવામાં આવે તો વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ખોટ હોય કે શું હોય કે માણસો શોર્ટકટના હિસાબે રોંગ સાઈડમાં જાય છે અને રોંગ સાઈડમાં જાય છે ત્યારે અકસ્માતો સર્જાય છે અને ક્યાંક ને ક્યાંક પરિવારજનો ગુમાવવાનો સમય આવે છે. શું કહેશો? આપણે જાણીએ છીએ એવી રીતના કે લગભગ આપણે જોયું છે કે જ્યાં રોંગ સાઈડ હોય છે, બોર્ડ મારેલો હોય છે નો એન્ટ્રી, એની અંદર આપણે ઊભા રહીએ એટલે ઓછામાં ઓછા 10 જણા તો અડધી કલાકની અંદર નીકળે, રોંગ સાઈડની અંદર જ નીકળે અને પાછા એવી રીતના નીકળે કે એટલી સ્પીડથી જતા હોય. કારણ કે રોંગ સાઈડની અંદર જવાનું કારણ એક જ હોય છે કે એ શોર્ટકટ હોય છે, એટલે એ શોર્ટકટમાં નીકળવા માટે થઈને સ્પીડથી નીકળતા હોય ત્યારે પરિવારજનો કોકને કોક પોતાની સાઈડમાં જતો હોય ત્યારે અકસ્માત થતું જ હોય છે. પણ ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે સેટિંગ થઈ જાય છે, કેસ નથી કરતા અને જાતું કરતા હોય છે. ત્યારે મારે માનવું એટલું છે કે જામનગર શહેરની અંદર જેટલા પણ સિગ્નલ છે એ તમામ બંધ છે, પણ એનો ખર્ચના બિલો બને છે એવું મારી જાણમાં છે, પણ એ બિલો ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. તો બધાથી પહેલા તો જેટલા પણ સિગ્નલ છે એ બંધ થવા જોઈએ, ચાલુ થવા જોઈએ, ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, ત્યાં અધિકારીઓ ઊભા રહેવા જોઈએ અને રોંગ સાઈડની અંદર જેટલા પણ આવતા હોય એના ઉપર વધારે ને વધારે પેનલ્ટી થવી જોઈએ, જેથી કરીને જામનગર શહેરને સુવિધા મળે અને એક્સિડન્ટ થતા નાના બાળકો કે જે પણ હોય તે બચી શકે એવું માનું છું. હવે વાત એક્સિડન્ટની છે કે રોંગ સાઈડમાં ક્યાંક ને ક્યાંક શોર્ટકટ કરવા જાય છે અને શોર્ટકટમાં ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં પરિવારજનો કોક ને કોક ભોગ બને છે. શું કહેશો? જામનગર શહેરના રોંગ સાઈડના ઘટનાની વાત કરીએ તો સૌપ્રથમ જામનગર શહેરમાં ભીડભંજન મંદિરથી રાધાકૃષ્ણ મંદિર તરફ આવતા વાહનો મોટાભાગે રોંગ સાઈડમાં આવતા હોય છે, એક પણ કેમેરા લગાડેલા નથી. તે ઉપરાંત ટાઉન હોલથી પણ રાધાકૃષ્ણ મંદિર તો રોંગ સાઈડમાં 4 વ્હીલરો, ટ્રક અને બહારના આવતા મુસાફરો પણ પોતાની ગાડી લઈને આવે છે. ખરેખર ટ્રાફિક ટીઆરબી જવાન રાખી અથવા કેમેરા રાખી ના મહત્તમ સંખ્યામાં જામનગર શહેરમાં જેટલા વન વે પોઈન્ટ છે એ વન વે પોઈન્ટમાં કેમેરા અવશ્ય ચાલુ રાખવા જોઈએ કે જેથી અસંખ્ય લોકો જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેઓના ઘરે જો મહેમાન જશે દંડના તો તેઓ મહેમાનને કારણે તેઓ આ વન વેમાં આવતા અટકશે. બાકી અલગ અલગ વિસ્તારોની અંદર ટીઆરબી જવાનો સેવા આપતા હોય પણ ખાસ કરીને માંડવી ટાવર પાસે જે બર્ધન ચોકમાં જવાનો રસ્તો છે એ વન વે છે અને નો વોકિંગ જો ગુજરાત હાઈકોર્ટનો પણ ચુકાદો છે કે એક પણ ફેરીઓ બેસી શકે નહીં. આમ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટ્રાફિક શાખા છાસવારે થોડા દિવસે 2 ટ્રેક્ટર નીકળી પડે, 50 ફેરિયાને કબજે કરી લે, એના બિસ્તરા બોટલા હોય કે એના ધંધાનો સામાન હોય, પાછો બીજે દિવસે હતું એને એમ થઈ જાય છે. એટલે કાયમી રીતે કોઈ ટ્રાફિક સમસ્યાનો નિવાડો જામનગરમાં આવતો નથી. જામનગરની શાક માર્કેટ છે એ શાક માર્કેટ દરબાગર સર્કલથી શાક માર્કેટ સુધી વિસ્તાર અહીંયા જ માત્ર રેકડ યુક્તિ ઘણા સમયથી અધિકારીઓની મહેરબાનીથી, કયા અધિકારીઓ હોય એ ભગવાન જાણે, અધિકારી મહેરબાનીથી રેકડીઓની બજાર છે જે શાકબાકલાની એ દીપક ટોકી રણજીત રોડ અને ગેરમાર્કીના ખૂણા સુધી આ
આખી રેકડી બજાર લંબાઈ ગઈ છે. સવારે 9 થી બપોરના 1:30 વાગ્યા સુધી જે રસ્તો પાર્કિંગનો છે સજુબા સ્કૂલ પાસે, જે 2 સ્કૂલો આવેલી છે, જૂની જામનગરની ટ્રાફિક પોલીસ ચોકી હતી, એ સમગ્ર વિસ્તારની અંદર રેકડીઓ શાક બકાલાની ખડકાઈ જાય અને અસંખ્ય ટ્રાફિક સમસ્યા થાય છે. એ રીતે વાત કરીએ લાલ બંગલાથી તુલસી હોટલ તરફ જવાનો માર્ગ પણ વનવે છે. ઘણી વખત ટ્રાફિકના જવાનો અને ટ્રાફિક પોલીસ ઊભી હોય છે, પણ ચુસ્તપણે કાયમી રીતેનું પાલન થાય. તે જ રીતે તુલસી હોટલથી લાલ બંગલા તરફ જતો રોડ પણ વનવે છે. એટલે જામનગર શહેરના જેટલા વનવે છે એનું એક પણ વનવેનું પાલન થતું નથી. ખાસ કરીને બર્ધન ચોક તરફ જતો વનવે છે ટાવરથી, ત્યાં તો આવવા જવાનું બંને બાજુ ચાલુ હોય છે. તે રીતે દરબાગર સર્કલથી ચાંદી બજાર જવા તરફ આવવાનો જે વનવે છે, અહીંયા બોર્ડ પણ મારેલું છે કે એક માર્ગીય માર્ગ, છતાં બર્ધન ચોક તરફ જતા વાહનોને રોકવામાં આવતા નથી, ચાંદી બજાર તરફ ચાલ્યા જાય છે. એટલે તમામ વનવેનું નિયમન પાલન થાય. વાત કરવાની છે કે અકસ્માતો રોંગ સાઈડમાં જતા હોય અને અકસ્માતો થાય છે, ક્યાંક ને ક્યાંક સ્વજનો ગુમાવવાનો સમય આવી ગયો છે. એક પરિવાર હમણાં જ આ રીતે રોંગ સાઈડમાં ગયું અને અકસ્માત થયો અને પરિવાર આખું ગુજરી ગયું. તો તેને લઈ અને ક્યાંક ને ક્યાંક આવા બનાવો રોંગ સાઈડના વધારે બનતા હોય છે અને અકસ્માતો બનતા હોય. શું કહેશો? ખરેખર તો આજે રોડ એક્સિડન્ટની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અને કોઈ પણ પરિવારને ભોગવવાનું આવે, આ ખરેખર ખૂબ દુઃખની વાત છે. આવું ન થવું જોઈએ. એક્સિડન્ટ છે એ બની શકે, અકસ્માત થઈ શકે, પણ અમુક જે છે કે અવ્યવસ્થાના કારણે જે ભોગ બને છે એના માટે થઈને કાયમી માટે થઈને તમને કહું કે આપણે તંત્ર એક ઉપર દોષનો ટોપલો ઢોળીશું નહીં ચાલે. હા, રોંગ સાઈડમાં જવું ન જવું એક નાગરિક તરીકે આપણે પણ સમજવું પડે ને. ભાઈ તંત્રને મારે પણ સાથ સહકાર આપવો પડશે. જે ટ્રાફિકના નિયમો છે કે વન વે છે તો વન વે મારે ન જવું જોઈએ. મારે સમજીને મને પોલીસ અટકાવે કે ન અટકાવે, મને મેમો આવે કે ન આવે, પણ એક નાગરિક તરીકે મારી પણ ફરજ છે કે મારે વન વેનું પાલન કરવું જોઈએ. જ્યાં ત્યાં મારે વાહન પાર્ક કરવા ન જોઈએ, ઓવર સ્પીડમાં મારે મારું વાહન ન ચલાવવું જોઈએ. આવી સમજણ નાગરિક તરીકે આપણામાં પણ હોવી જોઈએ ને. આજે માની લો કે ઓવર સ્પીડની અંદર આપણે કે આપણા પરિવારનો કે આપણી સોસાયટીનો કોઈ વ્યક્તિ નીકળતો હોય તો એને અટકાવવાનો, એને સમજાવવાની જવાબદારી આપણી પણ છે. ખાલી માત્ર પોલીસ ઉપર જ દોષ ઢોળીએ રાખશું તો નહીં ચાલે. હે, કોઈ પોલીસ એવું તો કહેવા નથી આવતી ને કે તમે 120ની સ્પીડે તમે નીકળો, તમે રોંગ સાઈડમાં પૂર ઝડપે નીકળો અને કોકના બાળકને તમે કચડી નાખો. આવું પોલીસ કોઈને છૂટ નથી આપતી, બરોબર છે. હા, ઘણી બધી જગ્યાએ એવું છે કે આવા લોકોને ડામવા માટે પોલીસ તંત્ર છે, તો પોલીસ તંત્રએ જે એની કામગીરી કરવી જોઈએ એ કામગીરીમાં ક્યાંક એ પણ ઊણું ઉતરે છે. હું એ પણ કહીશ ગુજરાત પોલીસને કે આ મામલો કોઈ એક શહેરનો નથી, આ સમગ્ર ગુજરાતની વાત છે કે ભાઈ ચુસ્તપણે જે પ્રજા, જે નબીરાઓ કે જે અમુક કહેવાય કે લુખા તત્વો કે જે સમજતા નથી, પોતે રોફ જમાવવા માટે અથવા પોતે કહેવાય ને કે અકુદરતી આનંદ લેવા માટે, વિકૃત આનંદ લેવા માટે અમુક માનસિક બીમાર લોકો કે આવા હોય કે ફૂલ સ્પીડમાં નીકળતા હોય, રોલા પાડતા હોય, તો એને પોલીસે કડક સજા આપી અને એને અટકાવવા જોઈએ. અને સાથે સાથે પ્રજાએ પણ પોતાની જવાબદારી સમજી અને પોતાની જવાબદારી નિભાવવી પડે. અને એવું નથી, હવે ગુજરાતમાં ઘણી બધી અવેરનેસ આવી છે, ઘણી બધી જગ્યાએ પ્રજા જાગૃત થઈ છે અને ઘણું સારું. તમને એક ઉદાહરણ આપું, હમણાં 3 દિવસ પહેલા રાત્રે 9 વાગ્યા પછી હું આપણે જામનગરની અંદર ફેર કોલોની રોડ ઉપર આવ્યો, સર્વ સેક્શન રોડવાળી ચોકડી ઉપર 108 આવી અને અહીંયા બરોબર ટ્રાફિક થઈ ગયો. તો મેં મારું એક્ટિવા સાઈડમાં રાખીને હું ટ્રાફિક, કારણ કે ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઉપર રાતની ડ્યુટી પૂરી થઈ ગઈ એટલે પોલીસ જવાન નહોતા, તો હું સીધો ઉતરીને ત્યાં ટ્રાફિક માટે ગયો. તો બીજા 2-3 મિત્રો પણ આવી ગયા અને ટ્રાફિક ક્લિયર કરાવ્યું. તો આજે આ લોકોમાં લાગણી છે આજે, બરોબર છે. પહેલા મને થોડું કેમ થયું કે ટ્રાફિકમાં પાછળ એમ્બ્યુલન્સનું સાયરન વાગે લોકો કેમ નથી સમજતા. એ એક નેગેટિવ પાસું જોઈએ કે ભાઈ લોકો ટ્રાફિક એમ્બ્યુલન્સને પણ નથી સન્માન આપતા, પણ સાથે બીજા 3 જણા પણ મારી મદદમાં આવ્યા. તો આપણે એ પોઝિટિવ પાસું પણ જોવું પડશે ને કે આજે ગુજરાતના લોકો હવે સમજે છે. અને મારી આ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી મારી તમામ ગુજરાતની પ્રજાને 2 હાથ જોડીને વિનંતી છે કે આપણે પણ તંત્રને સહકાર આપીએ, સહયોગ આપીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. જ્યારે એમ્બ્યુલન્સ હોય, જ્યારે ફાયર હોય, જ્યારે સ્કૂલ વાન હોય, જ્યારે મહિલાઓ જતી હોય તો એને આપણે જગ્યા વ્યવસ્થિત આપીએ, રસ્તો આપીએ, આપણી ગાડી સાઈડમાં લઈ લઈએ, આપણી જવાબદારી સમજીએ. તો આપણે સહકાર આપવો પડશે, તો જ આપણું ગુજરાત છે એ ટ્રાફિકની અંદર, અકસ્માતની અંદર સેફ રહેશે. અને જે આવા લોકો છે કે સોસાયટીમાં, ગલીઓમાં આવી રીતના વારે વારે ઓવર સ્પીડમાં, રોંગ સાઈડમાં નીકળતા હોય તો એની ફરિયાદ પણ આપણે કરીએ. આપણે જાગૃત પણ બનવું પડશે કે ભાઈ આપણા વિસ્તારની અંદર કોઈ આવી વ્યક્તિ નીકળે અને પછી જો પોલીસ તંત્ર કે ત્યાંને જે લોકલ જે છે ટ્રાફિક પોઈન્ટ ઉપર રહેલો વ્યક્તિ કામગીરી નથી કરતો તો ઊંચા લેવલે રજૂઆત કરો. અને ક્યાંક ને ક્યાંક તંત્રને પણ હું વિનંતી કરીશ કે તમારો જે સ્ટાફ છે એમાં ઘણો બધો સ્ટાફ જે પોતાની જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી રહ્યો, તો એની ઉપર તમે પકડ રાખો. અને પ્રજાને પણ મારી વિનંતી છે કે તમે પણ તમારી જવાબદારી સમજો, તો આપણે આ સહિયારા પ્રયાસથી ગુજરાતનું આપણે ટ્રાફિક નિયમન કરી શકીએ, ગુજરાતમાં થતા અકસ્માતોને ઓછા કરી શકીએ અને કોક નિર્દોષ લોકોનો ભોગ લેવાતો આપણે બચાવી શકીએ. આપણા સૌની સહિયારી જવાબદારી છે. અને ભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો અકસ્માતમાં વધારે પડતા રોંગ સાઈડમાં જતા હોય એવા પરિવારનો ખાસ કરીને અકસ્માતમાં મૃત્યુ થાય છે કે અકસ્માત આવી રીતે બનતા હોય છે. શું કહેશો? આપણે જામનગરની જ વાત કરીએ તો જામનગરની અંદરમાં તમે સાંજે નીકળો
ત્યારે રોંગ સાઈડની અંદરમાં જેવી રીતે મારા સાથી મિત્ર હમણાં કીધું કે બર્ધન ચોક, જે બર્ધન ચોક એટલે પોશ એરિયો આવેલું છે કે જ્યાં આખા જામનગર જિલ્લાની પબ્લિક ભેગી થઈ ને અહીંયા ખરીદી માટે આવે છે. અહીંયા રોંગ સાઈડની અંદર જ મેં એવા જોયેલા છે કે ટાઉન આપણે દરબારગઢથી આપણે જતા હોય અંદર જવાનો જે રસ્તો હતો, સામેથી માણસો આયલા આવતા હોય કે એ રોંગ સાઈડ છે, એમાંથી તમારે આવવાનું જ નથી. એ રોંગ સાઈડના કારણે અહીંયા એવડી મોટી પબ્લિક હોય છે, એમાંથી કોકને લાગી વળગી જાય, નાના નાના બાળકો એના માતાને દીકરીઓ ભેગા હોય છે, એને કોકને લાગી જાય, એવી સમસ્યા વારંવાર થાય છે. અને હું ખાસ કરીને તંત્રને એ કહેવા માંગુ છું કે દરબારગઢ અને જે માંડવી ટાવર છે અહીંયા તમારા TRPFના જવાન અને આપણે ટ્રાફિક દ્વારા ઊભા હોય છે, એ લોકો ખાસ કરીને કોઈ ધ્યાન દેતું નથી ને અકસ્માત થવાની મોટા મોટી ભીતિ છે. જેવી રીતે જ અત્યારે DSP બંગલાની પાસે, DSP બંગલો અને જજનો બંગલોની પાસે વન વે માંથી આવતા ઉપર કેસ થાય છે, તો તમે આના ઉપર કેમ કેસ નથી કરી શકતા? તમે આ લોકો એમને જતા હોય છે, આ એક તો પથ્થારાની એટલી બધી ગર્દી લાગેલી હોય છે, એક બાજુથી આ વન વે માં આવતા હોય ને બહારની પબ્લિક અહીંયા ખરીદી કરવામાં આવતી હોય, તો આમાં જવું ક્યાં? ખોડિયાલ કોલોની વિસ્તાર છે, ખોડિયાલ કોલોનીમાં સાંજે રિલાયન્સનું આટલું બધું ટ્રાફિક હોય છે, અમુક એવા આવારા તંતુઓ છે કે જે વન વે ની અંદરમાં આવેલા જતા હોય, તો એ વન વે ની અંદરમાં જતા હોય એને ડામવાનું તમારું કામ છે. ને ખાસ કરીને જામનગરની પ્રજાને એ સમજવું જોઈએ કે તમારી નૈતિક જવાબદારી આવે છે કે તમારે વન વે માં ના જવું જોઈએ. જેવી રીતે અત્યારે આપણે ગુરુદ્વાર અહીંયાથી લઈને તુલસી હોટલ સુધીનો રોડ છે, લાલ બંગલેથી લઈને, એમાં અત્યારે તમે જોવો તો અહીંયાથી સીધા વન વે માં જ માણસો જતા હોય છે, થોડુંક ફરવું નથી કોઈને, એ ફરતા નથી, એના કારણે બીજાનો ભોગ બને છે, નાના નાના ભૂલકાઓને અકસ્માત થાય છે અને એ લોકો એનો ભોગ બને છે. આ લોકો તો શું છે, લગાડીને વયું જવાનું છે, સ્પીડમાં ઓવર સ્પીડમાં આયલા જાય, 2-4 દિવસ પછી રજૂ થશે, 2-4 દિવસ પછી રજૂ થઈને જામીન ઉપર છૂટી જશે. પણ આમાં કોકનો લાલ ગયો હોય એને એની પીડા ખબર હોય કે કેવી પીડા થાય છે. તો હું ખાસ કરીને જામનગરના ટ્રાફિક ના સાહેબોને કહેવા માંગુ છું, સ્ટેટ શાખાને કહેવા માંગુ છું કે જે જગ્યાએ આવું થતું હોય તેને ડામવાની તમારી જવાબદારી છે ને પ્રજાની નૈતિક જવાબદારી છે કે પોતે પોતાનો કંટ્રોલમાં રહીએ અને વન વે જ્યાં લાગતું હોય ત્યાંથી તમારે નીકળવાનું જ ન હોય એવું સમજી ને તમે, હું બી હાથ જોડીને જામનગરની પ્રજાને વિનંતી કરું છું કે આવું ન કરો, એનાથી કોકના ભૂલકાઓ સ્વર્ગવાસ થઈ જાય છે અને તમારે કાંઈ નથી જાતું. તો ખાસ કરીને વાત જામનગરની કરવામાં આવે તો જામનગર વાસીઓને કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ ટ્રાફિકની સમસ્યા છે, આ ટ્રાફિકના નિયમોનું પાલન ચુસ્તપણે પાલન થાય અને વ્યક્તિઓને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ વન વેમાં પ્રવેશ કરવો ન જોઈએ કે જેથી કોઈ પણ અકસ્માત સર્જે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.